પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તા માટે ઈ-કેવાયસી હવે ફરજિયાત રહેશે। ગુજરાત સરકારે ઝુંબેશની તારીખ જાહેર કરી છે। ભારત સરકાર દ્વારા તારીખ 12મી ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર મારફતે 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ-કેવાયસી માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય તેમણે 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાવવું પડશે। આમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ઈ-કેવાયસી ફરજિયાત। ઈ-કેવાયસી માટેની ઝુંબેશની શરૂઆત 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે આ પ્રક્રિયા। 21 ફેબ્રુઆરી સુધી ચાલશે આ પ્રક્રિયા। બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન રહેશે ફરજિયાત। ભારત સરકાર દ્વારા તારીખ 12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર મારફતે 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ-કેવાયસી માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે અને જે અંતર્ગત ઈ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તારીખ 21 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે। ખેડૂતો અન્ય પદ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે। ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો ઈ-કેવાયસી કરાવી શકે છે। આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભાર્થીઓને આધારે ઓટીપીની મદદથી લોગિન કરી અન્ય 10 લાભાર્થીઓના ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકશે। જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લિંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ પોતાનો ઈ-કેવાયસી કરી શકે છે। પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તા માટે ઈ-કેવાયસી હવે ફરજિયાત રહેશે। ગુજરાત સરકારે ઝુંબેશની તારીખ જાહેર કરી છે। ભારત સરકાર દ્વારા તારીખ 12મી ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર મારફતે 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ-કેવાયસી માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય તેમણે 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાવવું પડશે। આમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ઈ-કેવાયસી ફરજિયાત। ઈ-કેવાયસી માટેની ઝુંબેશની શરૂઆત 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે આ પ્રક્રિયા। 21 ફેબ્રુઆરી સુધી ચાલશે આ પ્રક્રિયા। બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન રહેશે ફરજિયાત। ભારત સરકાર દ્વારા તારીખ 12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર મારફતે 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ-કેવાયસી માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે અને જે અંતર્ગત ઈ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તારીખ 21 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે। ખેડૂતો અન્ય પદ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે। ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો ઈ-કેવાયસી કરાવી શકે છે। આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભાર્થીઓને આધારે ઓટીપીની મદદથી લોગિન કરી અન્ય 10 લાભાર્થીઓના ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકશે। જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લિંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ પોતાનો ઈ-કેવાયસી કરી શકે છે।